અમારા બ્લોગમાં અમે છે ને બાબરિયા પોગી જશે. આમ છે દરિયા. અમે છે ને મારા મામાને ઘેર પહોંચી ગયા છીએ અને એમાં દયુબેન ને વસંતબેન ને બધા અહીંયા જ છે. એકલા છો અહીંયા? નહીં કોઈ નથી. બધા ક્યાં ગયા? બધા ઓલે ઘેરે. અહીંયા કોઈ નથી. મામા એકલા પાણી પાય છે ઝાડ વાવ ને બધા ઓલે ઘેર હોય ને લગ્ન છે ત્યાં. હા જો બગીચો જો ખાખડી આવી ગઈ પાણી ટમેટા જો ટમેટા અહીંયા છે બગીચો આવી જો ખાખડીઓમાં જરી જની નાની નાની છે મસ્ત મસ્ત મોરે ઘણા છે. મારા મામાને ઘેરે સાસણગીરમાં એ આ બાજુ રહી છે ઠેઠ. અમે પોગી જાય છીએ હવે અને જ્યાં લગ્ન છે ને અહીંયા બાજુમાં છે એટલે હવે ત્યાં બધા જઈએ અમે આગળ. અને ફૂલવાડી જો ફૂલડા કેવા મસ્ત છે ટમેટા. બેન ને બધા અહીંયા હતા. અમે કેળામાં માંડવા વટીને અમે બટુક મામા ઘેરે વયા ગયા. અત્યારે અહીં મેં ગયો અહીંયા છે માંડવો. અહીં કેળા ને કાંઠે જ હતો. અમે વયા ગયા બટુક મામા ને ઘેર. બટુક મામા ને ઘેર વયા ગયા હતા અમે. હા તે મામા કે અહીંયા નહીં બધા કેળામાં તે પછી ત્યાં ઘડી ઉભા ને પછી વીવે કાના ને નથી લેવા. બે ભાઈ ઘેરે ભણવા જાય. અહીંયા છે ને મારા મામા ક્યાંથી હું અહીંયા આવીને ત્યાં મારા મામી બધા રોટલા કરે છે મારા ભાભી ને બધા અને હું બેઠી છું. મને રોટલા નથી કરવા દેતા. જો મારા મામી આ મારા મામી છે ને એ મારા મામી અહીંયા મારા ભાભી રોટલા કરે છે અને આ બાજુ બેનો આ બાજુ બેનો અને આમાં બધા બેઠા છે. વસંતબેન ને બધા જો મેરા મામા આમ વાતો કરે છે ફોનમાં અને આમ શાક બને છે અને હવે છે ને હા અંતરું ખાવા આવ્યું છે. અને આવા આમ જો મંડપનું કામ હાલે છે જ્યાં કામ કરે છે. હાય મામાની છોકરી છે. આયા મારા મામા ઉભા છે. વલપાઈ મામા ઉભા છે. અને હા મેં શાક બને છે. અહીંયા મારા મામી છે. હવે છે ને બ્લોકમાં બના રહેજો આગળ આગળ બતાવીએ. બધા જો જમવા બેસી ગયા છે. તો જમી લેતા ને અમે જમી લઈએ. બધા અમારા વસંતબેન ના બધા છે ને વાસણ ઉઠકે છે ને અહીંયા બધા પી રહ્યા છે અને હવે અમે જમવા બેસી જઈએ. હું છે ને જમવા બે ગઈશું બધા બહાર જમે ને હું મારા મામા આમાં દયુબેન હવે જેનીસ ને બધા અમે અહીંયા અંદર આવી ગયા છે. મારા મામા હું બધા જમવા બે ગયા છે. હાલો બધા જમવા. એ વસંતબેન જમે રાખો. હવે વસંત જમે રાખો. અમે વાસણ ઉટકીને ખાવ તમારા જ પડ્યા. વસંતબેન ને બધા જમે છે અને હું છે ને જમીને બેસી ગઈ છું. ગલાસ સાસ ના ગલાસ પીધે રાખો ને પછી છે ને વાસણ ઉટકી નાખું.
અમે છે ને બધા નવરા થઈ ગયા છીએ અને આ બહાર છે ને બકાલું એવું બધું સુધારે છે બધા અને અમે બધા અહીંયા બેઠા છીએ ઘરે. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો હવે થોડોક કરી લીધા છે ને બાકી છે થોડોક એવું છે અને હવે દહીબેન છે ને શા બનાવે છે ને અમારે સાહેબ આમ નાસ્તો કરીને બેસી ગયા છે, આટા મારે છે અને આપણે જો હજી નાસ્તો કરી ઓળાઓ છે, આથણું છે, રોટલી છે અને હવે છે ને આપણે નાસ્તો કરી લઈએ ને બધા છે ને મુલી રૂમમાં તૈયાર થાય છે. પછી તૈયાર થઈને માંડવે જવાનું છે, ચા ના આવશે એ પેલા તૈયાર થઈને પહોંચી જઈએ. અમે આજ તૈયાર થઈ ગયા છીએ અને આજ અમારી એનિવર્સરી છે 12 તારીખ નહીં 13 તારીખ અને 2026. આજ 14 વર્ષ અમારા પૂરા થઈ ગયા અને કાલથી 15મું વર્ષ ચાલુ થશે. એટલે આજ અમે લગ્નમાં આવ્યા છીએ અને ત્યાં સહી બધા અને જો અમારા દયુબેન, વસંતબેન ને બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે છે ને આગળ માંડવે જવાનું છે. જાન આવી ગઈ છે, જાન આવી ગઈ છે ને ડીજેનો હવે અવાજ આવશે ને એટલે કાંઈ સંભળા છે નહીં. અમે માંડવે પોગો આવ્યા છીએ અને અમે બધા હારે જ જઈએ છીએ. તો હવે વસંતબેન છે ને ગાડીમાં વહી જશે. સાપની સુંદરી આવી છે ને બધા સાપની સુંદરી ઓઢાડવા આવ્યા છે અને બધા જો મહેમાન બધા બેઠા છે. હાર પહેરવા આવે મારા માસી જાય છે. કરવા બધું લાઈનમાં ઊભી છે. માસી છે ને માંડવા લઈ જાય મામા બધા આવી ગયા છે લેવા. મને જવા હાલો માંડવામાં જાય છે બધા. બધા મારા મામા અહીંયા છે ને મારા મામીને કન્યાદાન દેવા બે જશે મારા મામી. હવે છે ને અમે જમવા જઈએ છે ને અમારે છે ને હવે નીકળવાનું છે અહીંથી એટલે જમી આવીએ ને બધા જ તો છે ને કન્યાદાન દે છે અને અમારા વસંતબેન અમારે બધાને ત્યાં નીકળવાનું છે કામ છે ત્યારે એટલે હાલો જમી અને હવે એમ રજા લેવું. મામા કઈ નથી જવાનું એમ ના પાડે. જાઉં જમવા આવી જમણવાર ચાલુ છે.
થાળી લઈ લે. થાળી તો લઈ લીધી છે ને હવે જમી લઈ, જમીન પછી આગળ બ્લોકમાં મળી. આમ આવશે ને અમને જવા નથી દેતા ઘેરે. તમે બચ્ચું મારે ઘેર આવો ને તઈ થાય. હવે અમે જાય છીએ, તમે બચ્ચો આવજો મારી ઘેરે. હવે મામા હવે અમે જાય ઘેરે. હે અમે બચ્ચું મારે ઘેર આવજો. અને લાઈક ને સબસ્ક્રાઇબ ને શેર ને કરતી રહેજો. હાલો બીજું જમ્યા જાઓ, અમે જમીન નહીં. ભૂખ લાગે ને ખાયો જાઓ. હવે આ એમ પછી પાછા આવશું. હવે એમ જાય. હા તમારે હાસી હું તો ખાલી કે હા હાસી જાવું. અમારે ઘેર સામાન બધો બહાર કાઢવાનો. કાઢી કાઢીને આવી જાય ને. અમારા મામાની દુકાન છે અહીંયા. હો બાબરિયા સોડા પી છે. મામા પાસે લાડ કરે ને. મારા મામાની દુકાન છે ને. જા બધાને સોડા ભરાય ને. ભાઈ નથી પીવી ને તોય હાદીસ ભાવે દારૂ. અહીંથી પાતળા જોવે. અમે છે ને હવે અહીંથી નીકળી જશે અને હવે છે ને ઘર તરફ જાય ઘેરે. અને અમારે દયુબેનના નણંદ રહી છે ને એની ત્યાં જાય હરણિયું જશે. હો લાડ બધા હરણિયા જરિયા લે પણ હતા. બેન આગળ છે ને અમે જંગલ છે. ફોરેસ્ટ એરિયો. ફોરેસ્ટ એરિયો કહેવાય. જંગલ છે જંગલ. અહીંયા હાવસ દીપડા બધા આવી જાય. અહીંયા બમ્પ તો ઘડીએ ને ઘડીએ આવી જાય. જંગલનો રસ્તો પૂરો થઈ ગયો ને હવે આવશે ગઢડા. ગઢડા જવાનું છે. જંગલ વિસ્તાર પૂરો ના. હવે છે ને ગઢડા ઉભા રહ્યા ને. હવે વસંતબેનને સીટ કવર નાખવાનું છે. સીટ કવર નાખવા ગયા ને હું અહીંયા રસ્તામાં ઊભી. વસંતબેનને સીટનું કવર તો નખાઈ ગયું છે. અને અમે વસંતબેન જો બેઠા છીએ. અને અમારે છે ને ફોન આવે છે, તમે જલ્દી આવો જલ્દી આવો. નીકળીએ ને અહીંયા છે ને મરસા હોતા ને વેસાય છે એટલે પણ એ દળાય છે મરસા. પાછો ફોન આવ્યો. ડાયરેક્ટ ક્લિપ ની અંદર ને અંદર લાગી છે. અંદર ને અંદર ક્લિપ લાગી. ગાદી ગાડલા કવર સીટ બધું. અમે છે ને હું છે ને મારી બેનપણી ઘેર આવી ગઈ છે. અમે છે ને મારી બેનપણીની ઘેર આવી જાવ.
એના માલ આયા તો બધા બાંધી લઈને સરવાઈ જાસ બધા ઘરવાળા રે હોય અમારે થોડી હોય. આ 4-5 થોડા છે આમ જો કેટલા છે આની માવું બધી કઈ સરવા અને આ ભાઈ છે ને ઘી નું કરે છે લે આમાં મોટું હો તાડો અમારે ફેમસ કરવાના છે ને અમારે ઘી છે ને ઓનલાઈન મંગાવવું હોય તો ઓનલાઈન ઓર્ડર લે છે ને ઘી ઘેર જ માખણ ને ઘી બે વેચે છે અને પોગાડી દે જ્યાં જોઈ ત્યાં એટલે કોઈને કોન્ટેક કરવો હોય તો કહેજો કોમેન્ટ કરજો મને એટલે અમે કોન્ટેક કરાવી દેવું જેટલું ઘી લેવું હોય એટલું એ ભાઈ શરમાય છે એટલે મોઢું નથી બતાવતા પોગવાયા પણ કાજલ બેન ને સુરત જશે ને તો અમે હોટલે આવીને ઉભા રહ્યા પણ એ બસ ચાલતી હતી ને અમે પોગ્યા એવું છું બહુ ઉતાવળ રાખી બધી નીકળવાની પણ તોય ટાઈમે ન પોગી ક્યાં પણ એ બે હજાર બસમાં અને હવે અમે ઘેરે અહીંયા કોણ પહેરો હસનબેન ને મારે સાહેબ ને અમે બધા અહીંયા પોગ્યા પોગી એકા અહીં પોગ્યા હતા બસ ચાલતી થઈ ગઈ એવું છું અમારા કાંઈ વાંધો નહીં ફોનમાં પછી વાત કરી લીધી અને હવે ઘરે જઈએ અમે ઘરે તો પોગી જશી મમ્મી છે ને સણા તોડી છે જો અમારે છણાનો ઢીકલો કર્યો તોડી રુદ્રભાઈ જો અને કોમેન્ટમાં એમ ન કહેતા કે તમારી બેનપણીને મોઢું કેમ નથી બતાવ્યું એટલે એ બહુ શરમાતી હતી ને એટલે એને મોઢું નથી બતાવ્યું એટલે અમે એને ઘેર ચા પાણી સોડા અને પીને પછી વહી આવ્યા એ રોકાવાની બધી કહેતા હતા પણ અમે છે ને કામ હતું એટલે ઘરેથી વહી આવ્યા અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો બાય બાય